તમને બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. પણ તમને એ ખબર છે કે શ્રાવણ મહિનો આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? એના પાછળની રહસ્યમય સ્ટોરી શું છે? જો નથી ખબર ને તો તમને એક સરસ વાર્તા કહું. તો આ એ સમય છે જ્યારે દેવ અને દાનવો ભેગા થઈને ક્ષીરસાગરની અંદર સમુદ્ર મંથન કરે છે. અને આ જ્યારે સમુદ્ર મંથન કરે છે ને ત્યારે એમાંથી પહેલી વસ્તુ નીકળે છે જે હલાહલ હોય છે. અને એ હલાહલ એટલું બધું ઝેરી હોય છે આ સૃષ્ટિ માટે કે સમગ્ર જીવજંતુઓ, માણસો, ઇન્ક્લુડિંગ દેવ, દાનવો બધાને પોતાના શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલું બધું ઝેરી હોય છે. ઇવન સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મદેવને પણ તકલીફ પડે છે આ હલાહલને કંટ્રોલ કરતા. તો એકમાત્ર આખા યુનિવર્સની અંદર એકમાત્ર કંટ્રોલ કરી શકે ને એવા દેવ છે મહાદેવ. તો મહાદેવ એ હલાહલનું પાન કરે છે અને પોતાના કંઠસ્થ આગળ એને પકડી રાખે છે અને એના જ લીધે એમને નીલકંઠ પણ કહેવાય છે. તો જે ટાઈમે આ હલાહલનું પાન કરે છે ને ત્યારે એમનું શરીર અતિશય ગરમી પકડી લે છે. તો એ ટાઈમે સમગ્ર સૃષ્ટિના દેવ અને દાનવો ભેગા થઈને એમના શરીર પર પાણી અને દૂધનો અભિષેક કરે છે, જેનાથી એમનું શરીર શાંત થાય, ઠંડક અનુભવે. એટલા જ માટે એ સમયથી આ સમયની એક પ્રથા શરૂ થઈ છે કે શ્રાવણ મહિનાની અંદર મહાદેવને આપણે પાણી અને દૂધનો અભિષેક કરીએ. ઓમ નમો નારાયણ.